જીવણીઓ શમલો ને મારા ઉપર રીત તો રાખીશ, પણ અમે મહેલાની રીતિ અને હવની લાઈનમાં મારે કહેવું તો પડશે કે લાડવા ખાવાનું. મારા એક બાધા રહી જાય છે ને મહાદેવજીને કીધું લાય આજ તો કરી આવું નરવો છું અને હવની લાઈનમાં છે ને આબુ આવે, પણ આપણે તો કઈ છૂટા ને કાં તો રીહ રાખી એવા છે સરપંચ ઉપર પાછા. યાર બેઠા બેઠા મોઢો મારતો હોય એવું લાગે છે. શું માં પૂંજા આવો બોલો સરપંચ. રીહ તો નહીં રાખી ને કોઈ અમે હું લેવા રે રાખે. નાના મોઢું બગાડી નાખી પેલા ભૂંડી જેવું મોઢું કર્યું ને. અમાર તો એવું સરપંચ કોઈ નહીં, અમે તો ભૂલીએ જઈએ. અલ્યા ભૂલી જવા બધા જણા મોટા ડખાતો રહેવાના. સબ અમાર ઘેર પધાર્યા તે આમ કુટુંબ મોટું હોય તો ડખાતો રહે, પણ કોઈ પકડીને બેસી રહેવાનું ના હોય. આપણા ઘેર મોણસ આવે અમે એવું રાખતા જ નહીં. આવો કહીએ ચા પીએ. અલ્યા હું લઈને આવ્યો છું, હું લઈને જવાનું છે. સાચી સરપંચ ભૂલી ગયો ને. જો હું તો દુશ્મન આવે ને તો બોલાવું બે હારું. હા દૂધ લઈ આવું કેતા હોય તો. હા હું દુશ્મની નહીં સમજો ને, એમાં તો તારા ઘેર પગ મેલ્યો છે, પકડીને બેસી રહ્યો હોત તો કોઈ કોમ હતું? કોમ તો કોઈ નતું. તમારા માટે મોટો ફાયદો છે. અને કદી જીવનમાં કદી દર્શન કરવા નહીં ગયા હોય ને, કીધું લાય આજ તો સમલાઈમાં દર્શન કરવા લઈ જવું. મને લાગે ભગવાન ને મારું હોબરી લીધું હો. ડાયરેક્ટ વાતો કરીશ તને. અરે હું તનો વિચાર કરતો તો કીધું મજૂરી કરી કરીને મરી ગયા અને ઓમ નામ ડોહાઈ ઉપર જતા રહે. અલે આપણે જતા રહું. મજૂરી એકલી કોમમાં ના આવે, જીવનમાં ફરવાનું ખાવાનું આ બધું જોવા. કીધું પર્વત જી આવો શોખ ફરતો આવું અને તમે પેલા કોઈ કહેવાયા છો એવું લાગ્યું મને. જો કહેવા જ આવ્યો છું, પણ રી રાખવાની નહીં. તું એ જીવન આવશે અને મારા એક ખેમલો આવશે, એટલે તમે પકડીને બેસી ના રહેતા. જો તમારા બધાનો વિરોધ છે, બાકી મારે તો નહીં કા. આપણે તો કોઈ એવી રીત નહીં રાખતા. ભૂલી જવાનું બરું મોડનું હોય ને એટલે ભૂલી જવામાં જ મજા છે. શાંતિથી ભગવાનને જીવન આલ્યું હોય ને તો ટાઈમ ફરી લેવું અને ટાઈમ ખાઈ લેવું. પણ હું તો ભૂલી જાઉં, પણ અમાર પેલો જીવણીઓ રહ્યો ને ના ખેમલો થોડી રી રાખી રીહમાં તો ગોબર ડોહો જતો રહ્યો, કોઈ હંગાતી લઈને જો કે જીવનમાં જતા રહ્યા ને પછી લોક સંભાળો જો. શું કોઈ લઈ નહીં જતું. અમાર પુંજોબા લ્યો મારે જમીન હોય ના રે જતા રહ્યા. પુંજોભાઈ જતા રહ્યા, અમારા ડોહાઈ જતા રહ્યા. અમે જેલા થોડા પાછા આવવાના છે અને આપણે જતા રહું છે રી. આજે હું કાલ મરી જાઉં માર તો પડી. આ તો ચકેરું છે, ફળે જ એટલે હું તો એમ કઉ છું, સરસ મજાના લાડવા ખવડાયો, દર્શન કરાવરાયો, તમારે એક રૂપિયાનો ખર્ચો કરવાનો નહીં. ચાલ જવું કયો આજે જ જવાનું છે 10-11 વાગે. ઓહો તો હા વાળાનો અમે નહીં ફરું જ છું. તો કશો વાંધો નહીં, 10-11 વાગે આપણે ચોકડી આવી જાઓ. હજી મારા બીજો કહેવાનું છે એવું, એટલે કેતો આવું છું. કેટલા માણસ આવું તે તારું હું કઈ ચિંતા કરે છે, જે આવે એ લઈ જવાના છે આપણે. બોલાવો દાદા. હા ચારનો વિચાર તો કે શોખ ફરવા જવું પછી એવો કંટાળે ને મજૂરી કરી કરીને અને હમણાંથી મગજ થોડું કોમ ઓસવાલે કીધું બહાર જઈએ ને તો થોડું મગજનો ફેર પડે અને મગજના વિચારો થોડા બદલાય. વાહ વગર પૈસે મને લાગે ફરવા જવા મળશે અને એ પાછા લાડવા ખાવાના બરોબરના ઝાપોટ વાસ તૈયાર જ છેલ્લે હવારનો અમે નહીં ફરીએ છીએ. એ આ મોચો કરવા દે ઉભો, અમે ને કરવા દેતા ચોકરી સીધા વાટ જોવી જ નહીં બધો ના મોર. ઘણું ખોટું કહી નાખ્યું. આ સરપંચ નો ખોટા ચોર બનાયા. આ ચોર તો બીજો હતો, પણ આ સરપંચ નું નામ વચમાં આવી ગયું. આ જોયા વગર કોઈનો ચોર ના બનાવાય હો. આ જોયું હોય ને આપણે હશે તાણે જ કહેવાય કે ના હારે જ ચોર હશે ને હારે જ ચોરી કરી ગયો છે. અને સરપંચને તો હું સેવું બોલ્યો હતો, અને સરપંચ તો ગમે તેવું કામ હોય ને તો પાછા હાજર થઈ જાય છે. અમે સરપંચના પાસે મારા માફી તો માગવી પડશે કે સરપંચ મારાથી ભૂલ થઈ જાય. મને ખબર નથી કે તમે ચોરી કરી શક નહીં કરી, પણ મને શું ખબર કે મેલ્યો ચોરી કરી ગયો છે. સરપંચ આવો. તારા ઘેર જઈને આવ્યો પણ તું તો હોય ગુડો નો લ્યા. હા એટલા મૂળા શું કરું છું? આ ચોર ચોરી નહીં કરી જતા એમાં આવ્યો છું. જો જીવણિયા, કાલે મેં તારો મૂરો નતો લીધો, પણ સાચું કહી દઉં, તારો મૂરો ખરો ને મને પેલો રે ને હાડું ખેમલાનો મેલો ઈને આલ્યા તા. જો મને હવે પસ્તાવો છે સરપંચ. પણ મને શું ખબર રે ચોરી કરીને લાવ્યો છે. આ તો વાતો સાંભળી એટલે ખબર પડી ચોર પકડાઈ જશે. હું તમારી કણ આવવાનો જતો, મેં કીધું સરપંચ એક હોજે જાઉં તો માફી માંગી આવું. તું એક નંબર નો બળજાઈ જવો શકતા ને સરનામ કોઈ કહેવાય ખરું ચોર હાવ્યો. પણ આ સોમલાએ કીધું સરપંચ ને મૂળો આલ્યો તો એટલે મને લેવાનું
મેં કીધું તમે ચોરી કરી જવા દે એટલે જીવણી આ તો સારું છે હું હતો બાકી મારી જગ્યાએ બીજો કોઈ હોત ને તો બોડામાં બે ડફણો મેલોત. સરપંચ મારી ભૂલ થઈ જાય, માફ કરી દો આટલો વખત બસ. જીવણીએ જો બોલેલું કદી પાછું જતું નહીં, થૂસેલું કદી ઘરાય ખરું, નહીં કરાતું. તો પછી તારે બોલતા વાર રાખીએ. અમે સરપંચ વિચાર એવો કર્યો કોક ક્યાં ને એ રીતના ના ચલાય. જીવણીએ જાતે જોઈએ ને આપણને હા. ખબર હોય કે અરે ચોર હ તો એને કહેવાય. અને આ મુરા તો લે હું મેં કરોડ રૂપિયાના મુરા આવે છે, 2 રૂપિયા ઘટ્યારે કૂટોય છે બજારમાં. સરપંચ 2 રૂપિયા કૂટાય છે પણ આ વાયા છે વેપાર આમાં કરવા. બગડતા નહીં. અમે તો બગડી 4 મુરા લઈ જાતો એમાંથી હું નેઠી જવાનું. કઈ લઈ જાય તો ચાલે, બાકી ચોરી કઈ લઈ જાય ને ના ચાલે. હા એ વાત સાચી કરી જીવન. કોઈ બીના ખેતરમાં જઈએ ને હા. તો કીધા વગર લેવાય નહીં. આમ હું આવતો તો રસ્તામાં પેલા કઈ નાજીને લહણા લ્યું. એટલે કઈ લાયા કે કીધા વગર. જીવણીયા તને ખબર છે ને હું કોઈના ખેતરમાં કીધા વગર પગે ના મેલું. હા એટલે યુવા યાર. અમે શહેર કોઈ નહીં પણ લોક આપણી આબરૂ કાઢી નાખે. અરે કાલ કાઢી દે એવી નહીં તમે. સરપંચ ભૂલ થઈ જાય, માફ કરજો બસ. જો જીવણીયા કદી રહી નહીં રાખવી. પણ હું રી ચો રાખું બોલી છું. તોલી બધું માફ કરી દેવાનું. અરે જાતા મેલે નીકળ ખેમલાન બહાર કીધું આ ઓને કાઢી મેલ ના હોય તો ગમાય. હા એ વાત સાચી કરી. એને અરે. ઠપકો આલવો પર ખબર પડી હોય અરે તો. ગમાય ડખા કરા. આ તો આજ મુરા ને પાલક લઈ ગયો નહીં, કોક વસ્તુ પડી હોય તોય ચોરી કરી જાય. એ વાત લાખ રૂપિયા કરી અરે. જીવન. 12 ગામનો માણસ હોય ને હા. અને ચોરી કરી જાય અને આપણા ગામના કોક નું માણસ નું નામ આવે તો આવા વેલાય રહેતો લઈ ગયો ડબ્બો. જીવન ફુવાન કચર્યું. મુરા વાયા સીધે ગયા. ધંધો તો સારો કર્યો, કમાણો તો હશે મુરામાં. હા અરે સરપંચ કે હું કહી ગયો મુરામાં ને મુરામ. ના ના કમાણો છું. એક મૂળો ખરો 5 રૂપિયા વેચું છું. જીવન અમુક ખેતી મુળા તો નહીં. સારી કરી હો. બાજુમાં પાલક ખેવાયો છે ને. પાલક કઈ ભાજી માં બનાવવા ભેગી લઈ જાય. કોથમીર નાસી છે ને. બધું નાખ્યું છે. સારું યાર જીવણિયા. હા. જો હું રી રાખતો નહીં અને મેલ્લાના વતીનું તને કહેવા આવ્યો છું. પણ સરપંચ રીહ નું ભૂલી જો. અમુક ઘડી ઘડી નોમ લેશું. અલ્યા રેહ રાશિ હોત તો કહેવત હું કહેવત. પણ હું એ ભૂલી જો છું અમુક. અમુક પુઠ્ઠા માણસો હોય ને જૂનું પકડી રાખતા હોય છે. આપણે એવું નહીં. આ જીવણિયા રાખવું એ નહીં. હા જો. ચાલો આયા તા કયો. આજે 10 વાગે મારા બાધા કરવા જવાનું છે. બાધા કરવા ઓ મહાદેવજી નહીં. આજે આજે 10-11 વાગે કશું તમારે બધા લાડવા ખાવાના છે. હા કોઈ 1 રૂપિયાનો ખર્ચો કરવાનો નહીં. હું લઈ જવાનો છું. તમે લઈ જાઓ એમ? ઓ હું લઈ જવાનો છું. એટલે હેઠતા જવાનું છે કે ઊંઘે ઊંઘે જવાનું છે કે? જીવણિયા ગમે તે સાધનમાં લઈને જો તમને ભાઈ હેડારું નહીં. હા, આ તને કીધું કશું વાંધો આવી નહીં. દેજો પછી. અરે આયો રીહ ભૂલી જો હું. આયો કે નતો? રી આમાં ના રાખવાની હોય જો. ના ના બાધા કરવાની. લડવા બોલવાનું તો થાય. જણા મોટા ઝઘડા હોય ને પકડીને બેહી ના રવાય. ના બેહરાવાય. હું લઈને આવી છે હું લઈને જવાના છીએ. ના કશું લઈને જવાના નહીં. આ વાડો બધું હોય જો ને વાડો હોય જો. આ બધું પડી રહ્યું હોય ને હોય. અને આપણે બચતા જીવણિયા મગજમાં એરે રાખવાનું. હા એને જ રાખ્યું છે અમે. ગુલાબ જેવા મેઠા રવાનું. એ અમાર ગુલાબ ફૂવો નહીં, એવા રવાનું ગુલાબ જેવા. હજી જ્યાં નહીં આયરન છે ને આપણા ઘેર જ છે. હારું એવા નહીં રે તમે ના લઈ તપાસ. હા ના ના રી નહીં લેતો. હારું હું નેકરું છું. હજી મારા કહેવા જવું છે ખેમા મૂર્છન નહીં. હા એટલે ડોશી નાસ્તો લઈને આવો કે એટલે પછી આવું છું. ના હોય તો ગોઠિયા લાવતો હોય તો પણ નાસ્તો લાવવાની છે જરૂર છે. ગોઠિયા ને પાપડી બધું ઘેર લાયેલું જ પડ્યું છે. આ સરપંચ ને આપણે જઈ કહ્યા કે સરપંચ તમે મારા એકન ચોરી કરી જશો તોય આપણે લાડવા ખાવાનું કહી છે. બોલો આવો માણસ જોવો, રીહ ના રાખવો જોવો, રીહ બધી ભૂલી જવો જોવો. આપણે કશો વાંધો નહીં. 10 વાગે કીધું લાડવા ખાવાનું. આવો તો અમે ઘેર જવા દે અને સીધો તૈયાર થઈ લાડવા ખાવા તો જવું જ પડશે. ડોશીને મોકલવું હોય હેતરમાં એ તો એને બેહી રહેશે હેતરમાં. વાહ ભાઈ વાહ હો. ઊંડની એક ખેતીમાં ભલીવાર નહીં પણ ખેમા તમાકુ બની છે તારી જબરદસ્ત. ઊંડ ખેતીમાં બીજા કોઈમાં પૈસા મળે ના મળે પણ તમાકુમાંથી ધરાઈને પૈસા મળવાના છે. ના ના આ કેળ બધી મજૂરી કરી છે ને એવી કરતા જ રહેવું પડશે. પછી પાછો ખેમા મૂર્છન વાહ હો. આ કરતો દબાઈને મજૂરી કરી લાગે તો. સરપંચ આ વખત અમુક પીલા પાકો આવ્યા છે ભાગીને ખાતર નાખીને તરત જ પાછી પૈસ દેવી છે. હુકાવા જ નહીં દેવું. ભેનું રાખવું છે. વાહ ભાઈ વાહ. ગામમાં નંબર 1 તમાકુ હોય ને એવું લાગે છે ખેમા હો. એક કઈ ખેતીમાં ભલીવાર નહીં આવતો ભગવાન એક વખત તો હમું ધોવો કે ના ધોવો. ના ના જોશે ખેમા જોહા. આપડો કપા વાયા તા તે વરસાદ આવી ગયો ને તે રૂ ઉજી ગયું. બાજરી વાઈ હતી તે વાવાઝોડું આવ્યું તે બધી હાપોટ થઈ જાય. અને ગારમાં તૂટી જાય પણ તમાકુમાં હંધાઈએ. અને દઈ તો જોઈ સરપંચ મજૂરી કરી છે પ્રમાણે મળશી તો ખરા જ. ખેમા મજૂરી કર્યા આગળ છે નહીં. વાતો કરે કોઈ વરો ના થાય. સેવી છે કયો જબરી છે જબરી. આખા ગામમાં આપણા જેવડું હજી કોઈ નહીં નહીં આવરું નહીં છે. પોદું. તાણ બધો પછી ગુલ્લા જેવો પોદો છે હજી તો. ના હોય તો સીધી બારે બાર હું તો કઉ છું ખેમા હા. ગામમાં બીજાની ગોડ કરવો એના કરજી હેતરમાં અહીં ગોડ કરવો હારો. વળી પાછું આવું લઈને આવ્યા. આ તમારી દોન જ ખરાબ છે હો.
આવતા એ, જતા એ, હાથમાં ખેમા. માથા પકડતા એટલે હો કોઈ તો. મેં ચોરી નહીં કરી દઉં તાણે આ રે જોતો ને જીવણિયાને કહેવા એના બાજુમાં લહણ હતું આમ તો કહેતા હતા કે જીવણિયાએ મારા હંગાત ડખો કર્યો છે ને જીવણિયાએ ડખો કર્યો તો પણ ડખો કોઈ પકડી બેહી રહેવાનું ના હોય જ ખેમા જેના મોટા ડખા તો આપણે જીવશું ને તે સુધી ચાલુ જ રહે તમે અને બધા ડખો પકડી બેહી રહીએ ને તો બધું રંગલા ઉપર છો. જતા રહીએ રંગલા છો રંગલા તમારા એ. પર વિશ્વાસ નહીં કરાઈ જાવ છો હું શામાં આવ્યા તા કયો જો ખેમા હં. જીવણિયાને કહીને આવ્યો સોમલાને કહીને આવ્યો અને તું એકલો બાકી રહેતો તો ઘેર જો પણ દેખોણો ના એટલે સીધો હેતરમાં આવ્યો ચમ મારે જવાનું છે મહાદેવજીના દર્શન કરવા એટલે તમારે બધાને લઈ જવાના છે મહાદેવજીના દર્શન કરવા લાડવાનો બધો ખર્ચો મારો તમારો ખીચાનો 1 રૂપિયો કાઢવાનો નહીં 2 લુગરે ટાઈટ માઈટ થઈને આવી જવાનું છે ટોપી સીધી એ કરી બધી વાત તો બરાબર છે સરપંચ પણ અમે સોમલો જીવણીઓ બધાય આવશી હા આવશે તો ખરા જ દીખેવા તો મારે નહીં મેળાવે તમને ખબર તો છે મારા હમણાં ડખો ચાલે છે મોટી મેટર બનેલી છે મારા હાડુન મારા મારી થયેલી છે મારા નિવાન હંગાથી મેળ ના આવે હું ઈવન ભેગું બેહીને લાડવા ખાઉં એટલે તમારું બધું મેટર છે પણ મારો તો નહીં મેટર કા ના મેળ આવે અને તમારું બધું હું સાગરો ભરાવી કણ ના એ મારા હાડુન કોઈ આડું અવડું કહી ગયા છે ને તારની મગજમાં પીન ભરાઈ દીધી છે કહું એ ઓના પીન ભેગું- વખોરી નાખ ખેમા ઓવાના ભેગું બેહવાનું નહીં કહું ઓવાના ભેગું ઉઠવાનું નહીં કોવાના ભેગું કશું રહેવાનું એ નહીં એ ખેમા આવું બધું પકડી ને તો ખરા ને આખી જિંદગી તે ખાઈ અને ફરી ગયા એવા ને એવા અલ્યા આવું ના હોય ના મારે નહીં મેળા જૂનું બધું ગોડી ગાલવાનું હોય નવું નવા સરતી હું ઈવન ભેગું બેસતો છું મારો ડોહો એવા પણ હતા. તારે શું ઈવણ ભેગું બેહવાનું છે તારે સોમલાના જીવન જાનો અવસર આવે ને તો ઈવણ તું પકડીને બેહી રહેતો તો ચાલ આ તો મારો અવસર છે કોમમાં કાલ વાતો થાય હની વાતો કે ઝઘડાય કરે છે હંગાથી ફરી હશે હંગાથી અલ્યા લાડવા ખાય વાતો છે. કરવા વાળા કરે જાય પણ તમે હું કા સંબંધો બગાડો છો ખેમા મારે તો બગડેલા જ છે મારે સુધારવાય નહીં ના પાડી દેજો પણ આપણે નહીં તારા મેળાવે. કોઈ સોમલાના કઈ જીવન એના ટ્રેક્ટરમાં બેહીને નહીં જવાનું સાધન મુક કરવાનો છું તો ખર્ચો મુક કરવાનો છું હંગાથી જવાનું તો ખરા કા કોઈ ખાવા- જીવન એના ગવાના લાડવા નહીં બનાવવાના પણ એના પહેન બેહીને ખાવાનું તો ખરું કે વચ્ચે મું બેહે બસ ના નહીં મેળાવે એ ખેમા ઈવાનું મોઢું જોઉં છું ને મને રીહ આવે છે આ તમે ઈવન ભેગું બેહી આટલી લાડવા બધી ખાવાની રીહ વાત ના કરો. હારી ખેમા રીહમાં તો બધા જતા રહ્યા હો જતા રે અમે જતા રહું તો ચાલશે. પણ એટલું યાદ રાખજે ખેમા આ કેવા મૂર્છન છે તું ચેલું ગળા ના પાછું તો ખેમા એ બાગર બિલ્લો છે એક જ વખત કેવા આવશે જો તારો અવસર આવશે ને એ તારા બાગર બિલ્લો પગે નહીં મેલા વાર રાખજે એ તારા મુએ પકડી બેહી રહ્યો હું આ તને કહી દીધું મારે તમારાથી કોઈ દુશ્મની નહીં હા તો મારાથી દશમની ના હોય તો હું કેવા આવ્યો તારા પણ ફરજ નહીં પણ તમે પેલા બધા ના પાડજો લે હું આવી જાઉં વાત તે ગાતે અરે મારે કોઈ ડખો નહીં વણ મારે એવું કે ના પાડવી પડે તો પણ મારે મેળ નહીં હું છે રીતના આવું હા. નહીં મેળાવો જો તે માથું કુરશો નહીં યાર અત્યારે કોમ કરવા દે એ ખેમા પછી એમ ના કહેતો કે સરપંચ કહેવા નતા આયા પૂંછડામાં પેઈ ગયું, નહીં ખાવા લાડવા છે. મારા બેટા લાડવા હું ખવડાવું છું સાધન હું કરું છું અને હું જો કઈ સાગરો ભરાય છે આ હવની લાઈનમાં ખેમા કહી દીધું આપવું હોય તો આવજે નકર સરપંચ ને કોઈ અવસર આવી નહીં જો તો તને કગરવા આવું આળા ગળીએ ઓક આઈ ગયા કેવા આ બધા માણસોનો તો ગોમ વાળાનો વિશ્વાસ રખાય એવો જ નહીં બધા રંગલા છે રંગલા શિયા ટાઈમ લડે અને શિયા ટાઈમ ભેગા થઈ જાય ઓનો વિશ્વાસ રખાય જ ના અને આપણે તો એવામાંથી છીએ ને જેટલાથી કોવાનું ને એટલાથી કાપી નાખવાનું વાત પૂરી પછી તું કોણ ને હું કોણ અને લાડવા ખાવ તો પાછી વાતો ના થાય બધા કે ખેમલો ઝઘડા કરે છે પહાણ બેહી લાડવા ખાય છે નહીં જવું જેમ થવું એમ થાય જોયું તો જલ્દી પોકી જ જવા દે બધો મોડ જઈને બેસી જ જાઉં ઓહો હું અહીંથી નીકળે છું ના હોય ને તો ફૂવો બેર્યા છે અને જીવણિયાને પૂછવા દે કહો અને કીધું કે ના કીધું સરપંચને આ તો વળી કાલ બોલ્યા તો વળી ના કીધું હોય પૂછી લેવા દે મને દુનિયામાં ગમે તે ફરો પણ હારી જેવી મજા શોય ના આવે હારીમાં જવાય ને એટલે આખું ગોમ ફુવા ફુવા કરે અને મન તો હારીમાં જ મળે મારા ફૂવો તો એકલા હું જોયું? કરે છે ભત્રીજા મજા કરે. ઘણા પાવરફુલ હોય પણ ફુવાના શેડ ફૂવો ખુશ લાગે આજે વખવાણ કરે છે ને એનો અમારા ગામનો વખવાણ જ કરું કે હોય આવું એટલે એ જલસા હોય છે સવારે બસ. ઉઠું ને તાંદો મોચામાં બે ચા આઈ જાય નાસ્તો આઈ જાય હે. અને પછી બપોર થાય ને હા. એટલે એક દાડો તમે જોવો તો ગાજરનો હલવો હોય એક દાડો શીરો હોય જીવન હારું હારું ખવડાવે છે ને એક દાડો લાડવા હોય હા કળીને ખીચડી હોય મજા જ છે હારીમાં હું દુઃખ હોય કરી તો જબ્બર બાવા તો મને ખબર છે હારું છે હેડ્યો તાણ ઓયકન ફૂવા કોઈ આવ્યું તું ના હોય હવારવાનું કોઈ નહીં આવ્યું અને આવા તો એના બૈડા તોડી નાખવો ના, ના, લે, કોઈ કહેવાય તું આપણા ઘેર ઓય હનો કઈ જાય એવું કોની નહીં. તાકાત છે કઈ જાય કે લાડવાનું કહેવા આવ્યું તું કોઈ લાડવાનું લાડવા છે એટલે
કોઈને કેવરાયું કોઈ કહેવા આવ્યું નહીં. હવારનું બેહડ્યો છું હોય હું જેમ ચોકી રાખવા માણસ ના બેહડે હા. એમ હું બેહડ્યો છું હવારનું. મને લાગે જીવણિયાને ટાર્યો લાગે છે કોને ટાળ્યો? કોઈ નહીં ફુવા જીવણીઓ અમે મારો ભોળો છે, ભત્રીજો છે, પણ અને આ આખા ગામમાં ભોળામાં ભોળો હોય ને તો જીવણ. ઈવન તો જીવણીઓ વાલો થઈ ગયો ખવડાવવા એટલે હે શુભલા હો જીવનલાલ. એ વાશો દરવાજો. અમે શો બાર જવાન છે તે દરવાજો વાશો પાછો. વાહ જવાન છે બાર એટલે તો દરવાજો વાખ્યો શોકન લાડવા ખાવા શોકન સરપંચ ને કહેવા હતા હેતરમાં તને કેવરાય ઓવા થાન મુએ મત લે કરતો મત ફુવાન પૂછતો તો હું અને ફુવા અમે બે જણા જઈએ છીએ અને તમે ઘેર રહો લંકાની રોધીને જઈશ બટાકાનું ડુંગળીનું શાક બનાવ્યો અને બાજરીનો રોટલો ખાઈ લેજો અમે જઈએ ત્યાં શુભલા એ હનું શાક? બટાકાનું ડુંગળીનું શાક બનાવ્યો અને બાજરીનો રોટલો ખાઈને અલે આવડો મોટો છો કદી બટાકાનું શાક નહીં ખાધું ને તું મને બટાકાનું શાક ખવડાવવાની વાત કરીશ. હંગાતી જીન ગોળ ખાજો કા મારા જીન ગોળ નહીં ખાવું. હું કહું છું હા. તમે બે જણા લાડવા ખાવા જો અને હું જીન ગોળ ખાઈને હોય બે રહું. કેવી વાત કરો છો? હું શુભલાવ કરશું આમાં આપણે તો હું કરીએ મારી વાત આપલો. હા હું આવું છું તમારા અંગાથી હાલો. એકલા મને હોય ઘેર કંટાળો ના આવે. કંટાળો તો આવે પણ ફુવા તમને હંગાતી લઈ જોત પણ અમાર ગામનું છે બરોબર મેલ્લામાં ઓહ. એટલે એક એક કેવડાવીશ કૂતરું એક એક કેવરાયું છે એમ તમને તો શરમ આવે છે કે નહીં? ફુઓ ઘેર પડ્યા રે એકલા કંટાળાના હોય મશો મારે અને તમે લાડવા ખાઈ જો. જીવણિયા એમ કર ને હા. અમે સાધન તો મોટું જ કરી છે ને હા, લઈ લે કરી. ફુવા ને હારું હેડ ને ના તો બેના વચ્ચે થારી અમે એક લેવું એ હા તમારી બેની એક થાળી લેવાની ને ફુઓ એક થાળી લે. લ્યો વાત કરો છો તે હારું અને હેડો. સમજી લ્યો બે ના ભલા ત્રણ. કશો વાંધો નહીં. હા, લે, પછી- લે, તૈયાર થઈ જાઓ હું આવું તો છું. વાંખી દેજો મને હોય ફાવા ના કંટાળો આવે ને સરપંચ તો ભલો માણસ છે કદી ના પાડો મને જોઈને તો રાજી થઈ જશે. હારું હેડો તમને ખબર પડતી નહીં ફુઓ ઘેર બેહરે અને તમે બે જણા લાડવા ખાવા જો છકન જવાનું છે. ફુવા સપ્તેશ્વર જવાનું છે ત્યાં નદીમાં નાહવાનું છે મહાદેવનો દર્શન કરવાનો છે અને પછી? અને પાછા લાડવા ખાઈને ઘેર. ઓહો હો મૂર્ખો તમને શરમ જેવું છે કે નહીં? સર? હું સાંજનો વિચારતો હતો કે જઉં સપ્તેશ્વર દર્શન કરું મહાદેવનો હા. અને એ મોજ કરીને આવું બરાબર. અને તમને શી ખબર નહીં હું? હું ભોળાનાથ નો ભગત છું. હા? તમે ઈવન જેવો ભોળો. હા, ભોરાય છે ને જેમ ભગવાન ક્રોધિત થઈ જાય એમ ક્રોધિત થઈ જાવ લે, આવો ને કે પેલું સાધન જતું રહે ને આપણે લાડવા વગર ઓ રહો ભાઈ ઈ મોડું ના થવું જો ધર્મના કોમમાં ઢીલ નહીં મેલવાનું. લેરો ફુવા. હેલો અમે ઉડી વચ્ચે ઓપારી થઈ છે શું કરવાનું કયો? એક બાજુ સરપંચ કહેવાયા હતા લાડવાનું તે મોઢા ઉપર ના પાડી દીધી. અમે સરપંચની ગરજ તો મારે પડશે જ ગમે ત્યારે અને એ માણસ અંગાત મારે ઝઘડો થયેલો નહીં. જીવણિયાના એ કહો તો સોમલાના એ અવસર હોત નહીં હોય લાડવા ખાવાનું કીધું હોત અને ઈકણ ના જો હોત ને તો ચાલો હોત. અમે સરપંચ અંગાથી તો કોઈ માથાકૂટ થઈ નહીં. પેલોના અંગાત જવું નહીં. અમે શું કરવું એ ખબર પડતી નહીં. જવું કે ના જવું. નહીં જવું તો આગળ મારા કોઈક અવસર આવશે એ દાડો ભરાઈ રહેવાનું થાય. એ દાડો સરપંચને પકડીને બેસી જાય અને અત્યારે જોઈ તો આખા ગામમાં લોક વાતો કરશે કે આ માણસ બોલે છે હું અને હેડે છે હું કોઈ ફેર પડતો નહીં એટલે કે ખેમલાના વાદે ના ચડાય આવું જ થઈને રહેશે. અમે નહીં જતો તોય દુઃખ છે જઉં છું તોય દુઃખ છે. હું મારે શું કરવાનું? આટલું એકલા એકલા હું વિચારો છો કયો? આવો બેહો ચો યાદા અમે શું જો નહીં મને બેઠા બેઠા કંટાળો આવતો તો હા અમાર હાળી કી નાવા તો પૂરો નાખો બેસો મેં કીધું હું બધું કામ કર્યું બરાબર. કોઈ પાછો કર્યો એની ચિંતા કરશો નહીં. અમે હાથો કેવો જબરજસ્ત લોચો પડી ગયો છે ને હાલો લોચો પડ્યો. ગૂંચવણમાં પેઈ ગયો તો બહાર જ નહીં નીકળી એક તો ક્યાં દોયડીનું ગૂંથડું હોય એમ. અમે ખેમાલાલ તમે ગમે તેવું ગુંસળું હોય અને ગુંસળાના વચ્ચે થઈને બહાર ના નીકળો એવું મને નહીં દેખાતું. એવું થયું છે યાર. અરે ના થાય તમારું કોમ જ એવું છે મને ખબર છે. હોપડો હા અમે સોમલાના અને જીવણિયાના હંગાથી આપણો જવાન થાય તો તમારા એડવેટ છે કે નહીં? મારા ના મેળાવો આવો મેળ. ના મારા આગુ પાછું બોલવાનું થાય તો ડખો થાય પાછો. અમુક ગામનો પ્રશ્ન છે બરોબર ગામનો જમણવાર છે. અમારા ગામના સરપંચ રહ્યા ને એ મહાદેવજીના મંદિરે જવાનું કીધું છે સપ્તેશ્વર. ઈ કણીઓ નાહવાનું છે નદીમાં મહાદેવજીનો રૂપાળો દર્શન કરવાનો છે અને લાડવા ખાઈને ઘેર આપવાનું છે. આવી બાધા રાખી છે. આમ ઈવોય પેલોને કેવરાયું છે આપણને કેવરાયું છે. મારે તો શું કરવું એ ખબર પડતી નહીં. આમ ઈવાના હંકાથી જાઉં તો તમારી આબરૂ ના જાય.
પણ હાટું ગમે તે પણ જવું તો પડે જ. ગામનો સરપંચ સરપંચ અંગાથી છે. મારે કોઈ ડખો થયો નહીં એ નિર્દોષ માણસ છે. અમો પાછા સરપંચ કી ખેમાલાલ છે એમ ના આયા એટલે હાટું તમારે તો જવું જ પડે. સરપંચ ને જવું તમારા પડશે. કોઈ વેર નહીં. જવું કોઈ પડશે. ડખો ન- અરે જવું જ પડે કે જ્યાં વગર ચાલતું છે કાલ દાડાશીરી સરપંચ જરા પેલા બધા કોઈને કશું બોલવું નહીં, કોઈ વ્યવહાર રાખવું નહીં, પણ સરપંચ ના અંગાત જે આવું લાડવા ખાઈ આવતા. આપણે શું વાળા જોડી ડીશ લઈને બેવું એના હોય મોઢે બેઠા હતા અને આપણે ઈવાનું મોઢે હોત ને, બેહવાનું. ઈવાનું હોત ને તો લાડવો મોઢામાં ના ગાલો, પણ આ સરપંચ નું છે એટલે જવું પડશે તાર. તમે બેહો, હું સપ્તેશ્વર થઈને આવું તાર બાધા પૂરી કરે. અને હું ના આવું આ મારા ઘેર એકલા બેહી રહેવાનું શાણે રોતાઈ શાણે ખાવું લે આ હારું. એના બોને મારા મહાદેવ ના દર્શન થઈ જાય. પણ અમારા ગામમાં એક એક માણસ ને નૂતરું હાલે છે. હા? આમ મારે તમને છે રીતના લઈ જવા? તમારે એમ કહેવાનું હાડું કે મારા હાડું આયા હતા આમ એકલા ઘેર બેહી રહેતા હતા એના કરતા અંગાટ લે તો એકલા ભલા બે કશો વાંધો નહીં, હેડો, સરપંચ આપણા ઓળનો જ માણસ છે. અને એશિયા મને ના કહે અરે તો બધા વચ્ચે આબરૂ કાઢે એવો નહીં. તાણે એ એક ના પેલા 10 ખવડા બનાવે તો ખવડાવી દે. લેવડો ને માર ભેગું. મારે બોલો ચાલો રાખો, આમ તો હું એકલો પડી દઉં. અને પેલા તમે- બધા ભેગા ભેગા વાતો કરીને મારે એકલા ચૂનમૂન બેહરેવા ના થાય. એ વાત સાચી ના હેડો, કરતા હેડો, મને હેડો. અંગાથી આવું હેળો એ બોને સપ્તેશ્વરે જોઈ લો, મહાદેવજીના દર્શન કરી લો, રૂપાળા લાડવા ખાઈ લો. પછી એકલો તો જવાનો નહીં ના, 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 હેડો, અરે, હેડો. હેડો તો બે હાડું હંગાતી જઈએ તો શેવી મજા આવે લાડવા ખાતા આવીએ દર્શન કરતા આવીએ ખરું ખરું, હેડો. છોકરા હે જલ્દી ના કઈ સાધન જતું રહે ને તો લાડવા વગર રહું આપણે. વાહ, બરોબર નું નાવાનું છે હો નદીમાં. અને નદીમાં તો નાવાનું જ હોય. તરતા આવરા છે તમોન? તરી તરીને મોટા થયા. આ તો કોઈ નહીં પેલા માથોડું પાણી હતું ને એમાં મૂત પડતો. હવે ફુવા તમે 100-1.5 ફૂટના અને શેમતા તરતા. એ મૂર્ખા શું વેચ જેવડો મારાથી નેનો ને મને બોલું છું ખબર નહીં પડતી. તને બોલવાનું ફોન ચાલ્યા? હમણાં ચકેડી ખાઈને ભૂઈ પડે હમણાં. ફુવા હારું થયું રાગ રાગ મિલે ને કે મારો દોત પડી ગયો તો લાડવો હે ને શરમ જેવું છે કે નહીં? ગરવામાં એમાં કશું ના હોય આપણે ઉપર તરવાનું છે ડૂબાવાના થોડા છીએ. ઈ વાત છે. અને ઊંડા જતા રહીએ ને આપણો તો, હા. તરતા વાળું જો બે હાથ હલાવવાના હોય ને બે પગ હલાવવાના હોય. પાણી કાપવાનું હોય આમ આમ. હા. અલ્યા ઘણો ને બહાર કાઢેલા છે મી તણાત આ તો ડૂબાઈ ગયા તો તાણે- તમે છો ને એટલે વાંધો અને નહીં. નદી બે કોઠા જતી ને એ ટાઈમ હું પડતો આ કોઠાથી પડું તો પેલા કોઠા બહાર નીકળી જતો. તને ખબર નહીં હજી તારા ફુવાન તમે ઓળખ્યા જ નહીં. ના ના ઓળખ્યા ઓળખ્યા. તાણે કુવા, તમે નદીને તૈયારી રહો છો ને એટલે તમને આવડતું હોય તરતા. આ રિસ્કાઈ જઈને ડ્રાઈવર છો જો લ્યા. એટલે કોઈ આપણા બાપાની રિક્ષા નહીં. સાધન શું કર્યું આપણું શું ખબર? હજી સાધન તો આવા અલ્યા ગોમના ગોદરા સાધન પડ્યું હોય તો શિયું હોય. હા, એવું ના હોય ફુવા, ગમે તેનું સાધન પડ્યું હોય અત્યારે તો ગોમના ગોત્ર એવું ના પૂછાય કોક ને બીજાનું હોય. સરપંચ ને શીખર. હાડું કઈ ગયા તા સાધન કર્યું છે કોઈ જવાનું ગામના ગોત્રા આવી જ ગયું છે, એની ચિંતા કરવાની જરૂર નહીં. અને દબાઈ લાડવા ખાઈ લેજો, પાછા લાડવા કરતા હતા તે. લાડવાનો સવાલ નહીં પણ હેડવાનો સવાલ છે હેડી જવાનું ને આવવાનું કાઠું કોમ છે હવે એટલાથી આટલા સુધી તો હાડું આવવું પડે. આપણા બાપાનું નહીં વાત કરો છો તે. હાડું રિક્ષા આવી જાય છે હો સાધન પણ હું કર્યું છે એ ખબર નહીં કે રેલવે કરી છે રેલવે. એ લુખા આરામ તને કોને હોય. પૂછ્યું? આ તું કી એટલા આયરા હાડું મોશો જેવા છે, પેલી ગંધાથી આવે ને હા. ગોળ પાડ્યો નહીં, ઉડી ઉડીને ઉપર બેઠા નહીં. મોનો ના મોનો સરપંચ ને સાધન રિક્ષા જ કરેલી છે. આઈ હું નહીં એવાના જાય. અંગાત નહીં બેહું. એક કામ કરો, આગળ બેસીએ તો પેલ બાદ બેહો અને હું આ બાદ બેહું. આ તમે બે જણા તો ગોમના છો લ્યા, પણ આ વચમાં બાબા મેન્ટલ ની શોથી લઈને આયા છો. નહીં જો નદી બધી ભૂસકો મેલ છે ને તો મચ્છી જળાઈ નહીં મરી જા. ગોમમાંથી એક કૂવો ખોવાઈ જા. આમાં કોણ છે લે બાબા મેન્ટલ? કોણ છે બાબા મેન્ટલ આમાં? આ વચમાં નહીં બેઠો ચકેડી એની વાત કરું છું. એ, તારો બાપ ચકેડી શરમ વગર ના હમણાં તારા લમણા તૂટી જાય. તને શરમ આવા બોલતા લે? મને શરમ નહીં, તમોને શરમ નહીં આવતી. તમ? અલે એક એક જણા કેવડાવ્યું છો, ઉપાડીને આવો છો પરભારો અને બધા મારો ફુવો છે લે. ખબર પડે છે? કૂવો છે ઊંડો. આ ચોરનું તું શું કામ લઈને આવ્યો છે હંગાત? એ ચોમા મહેમાન કાકા, ચોર નહીં કહેવાનો હો. ચોર જ છે કે? બધું પટી ગયું છે લસણ મેટર. હારો નહીં નો. હાડું જે પણ કોઈને કહેવાય અંગારા કહી દો. નાસી આગ લગાડશો નહીં, નકર મજા નહીં આવે. તને કેવડાવ્યું લાડવાનું? ના, તમને એકલો જ કેવડાવ્યું છે. વગન બોલાય આવી ગયો હોય. ગીજવાની તો વાત બરોબર છે પણ ઓના ગીજવાની વાર રાખજો વર્તન લાડવા ચોરીને ના આવે. આપણા ગુજોરી વાર રાખવાની. ઈ ના ગીજવાની આપણો વાર રાખવાની. મોટો ને મોટો રાખે છે ને લાડવા ભરાય એવો સાતો. તમે વાર રાખો એ ખેમલા તું મેલ્લાનો છે આ છે મેલ્લાનો હલે આ શું તાર મેલ્લાનો છે? એ હું તો ગોમની રીતે ફુવો છું. એ તો તારો હાડું છે. આ ગોમના રીતના મારો હાટું છે. લેવા દેવા ઉલે ગોમનો. તમે તારે હું લેવા દેવા હું તો તમારે? આખા ગોમનો ફુવો છું. ફુવા વાળી, સોરી મારી હેડ. એ,
મારી વાત મર્યાદામાં બોલ ના કમળા ભત્રીજા જેવું નહીં રહે તારા અંગાથી. અને ખેમા તારા કહેવાથી નહીં આયા સરપંચને કીધું છે ને અમે આયા છીએ અને તારા ના બોલ તો ઘેર જતો રહે. સરપંચ ને બોલાયા છે ને આયા છીએ બરોબર હા. તી કીધું હોય જ ને તો લેવા આવ્યો ઢોલ વગાડતો તોય ના એના આવત અંગાથી મને જફા- જુત્તા મારે હું કા લેવા એ, એના અંગાથી જફા હમણાં કરાવીને બેઠા જેવા. થાપ પડશે ને તો હમણાં બેહી જાઓ હમણાં ફટ લેતા હાટું બેહી જાઓ. હોબળો મારી વાત હા. તો ચકેડી રહ્યો ને એના અંગાત વધારાની માથાકૂટ ના આપણા કરતા. જ જવાન છે એને અને જ આપણે ઈવન ભેગું રાખવાની. બેહવું એ નહીં કે એના અંગાત માથાકૂટ કરવી એ નહીં. લઈ બેહો. તમે પેલ બાદ બેહો, હું આ બાદ બેહું. હા. ના આ બાદ આવો. તમે પેલ બાદ દો. જવા દે હળો ભાઈ. એ જવાની દે સરપંચ જવા દે, બાકી છે જી. આ ઘરના કોમમાં તો હું લેટ પડે થોડા પેલા પૈસાની સગવડ કરવી પડે કે ઓહો રિક્ષા તો આવી જશે ને કોમ વાળા આવી જશે ને હારું થી વહેલા આવી જશે હો. હાલો કે હાલો. કેટલા એમાં આવી વાગે જશે જવાનું ને. છે? સુખ શાંતિ આવી તો જશે ને કશો વાંધો નહીં હું આવી જશું ચાલ મારી સીધા જ નથી બેહી જાઓ હાલો. બેહી જાઓ. સરપંચની લેટ જ આવે. આમક તો થઈને ઉપર બેસી જાઓ ના ફાવે તો. એટલે હું તારી ટોપીમાં બેહવાનું મારા શું કરે બેહવાનું લે મારા એ ખેમા હા. કેમ આટલી બધી જગ્યા હોકરી થઈ ગઈ છે અમે માણસો હોય પરમાણે જગ્યાએ રોકણ થાય જ કે એટલે માપ સર માણસો કર્યા તો સાધન એ પ્રમાણે જ કર્યું છે આમાં પાછળ થઈને બેહે ને આગળ બેહે પણ જગ્યા છે બચતી નહીં અમાર હાડું છે મેલોજી. તારા હાથું જ વાત સાચી છે એ જીવણિયા ઓય કુવાનું કલ આયા છે લાડવા ખાવા એટલે તમારે બેવાનું તો કીધું તું એટલે અમે બે જણા લાડવા ખાઈએ અને ફો ઘેર બેહીને વાત કરો સાથે એટલા લઈને આવ્યા તું છીએ. અગિયાર પૂછે મારે ભૂસે તારે નહીં નહીં ગયા કશું નહીં ભૂસ્યા નહીં લાડવા મળતા? કાઢું, નદીમાં ના હે. હા અને દર્શન કરશી ને આવશી. એટલે આ વદરા જેવું છે અને ચકેડી છે કોકના અંગા તપલું કરશે ને તો બધા નાહવા વખત તો સોનું એ ઘેર ચકરી નીકળી દો. ચકરી ના કહેતો નકર તને બમેરો બનાવી દો એવો. બોલ્યો મેન્ટલ છે બે ઓટા કહી દેલા છે ના. એ જીવણિયા આવું હોય તો જોખમ લઈ નહીં જવું હા એ સરપંચ ઓય આવજો. પૂછ પૂછ આ ખેમલાનો હાડું એક નંબરનો ચોર છે આ ત્યોકન ચોરી કરશે ને તો આપણે ધોકા ખાવા પડશે ના હોય તો ખેમલાના હાડું ઘેર કાઢવાનું કરો. એ વાત સાચી કરી એ ખેમા ઓય. હું તો એમ કહું છું કે આથી આપણે એકાદો લાડવો લાવશું હા. અને તાર હાડું ઘેર મોકલ પડશે જ આપણે આલી દેવું શું વાત કરો છો મારા હાડું ઘેર મેકલું ઘેરથી હું લઈને આવ્યો છું ને અને મારા હાડું ના લઈ જવા ને તો મારે નહીં આપવું. એ હાડું હલો. એ ખેમા એક તો તમારી ના ઉપર હા કરી છે અને તમે વૈકણાઈ નાટક કરો છો મારી આબરૂ કટવાન કરો છો એટલે જગ્યા નહીં પણ હું શકડે બે હારું કે આ પેલો વધાર્યો છે ને મારો પોહનો 1.5 ફૂટનો ગઠિયો કઢાળો કાઢી મેલો ઘેર એ કેવું કરો છો? જીવણિયા હે? આ તો વ્યવહારમાં પો હોય તમારે બધા માછે બચ્ચે હગો થાય એવું પો હોય આપણો કાઢી મેલો ને આવે અત્યારે તો હું શું હેકું કાઢવા બેહું ડ્રાઈવર પાન બેસી દો કોઈ જીવણિયા. બેસી દો હું તો એમ કહું છું જો આપણે એ તમે બધા હું કરો છો શરમ જેવું છે કે નહીં બેસવાનું કરો ને. પેલો ટોપાર શોભતોય નહીં કાળો મેચ છે ને તમે એની શું અંગાથી આગળ બેહાડ્યો છો કયો એ ફુવા તમે તાણે. તમે બેહવા બેહજો. જજો રિક્ષા. આ ફુવો શું તોય મને શરમ આવે છે કયો કરીએ બધું. તાણે વાતને સમજતા જ નહીં કોઈ વાતે માનતા જ નહીં ફુવા કોઈનું. ગરમ થઈ ગઈ તાણે તમે તો સરપંચ છો કે હું શરમ આપી દો તમને આયોજન કરતા નહીં આવડતું બેજો હેડજો બેજો શું કરી દઉં? એ ફુવા તમે બેજો ને બેહી જો છોકરી બેહું હું ટાયરમાં બેહું ફુવા બેસજો તમે બેસજો. તમે કેમ ફુવા તમે કરીએ છીએ? બેહો ને. જીવણિયા તમે નાટક ખોટો કરે છે બધો આ નાટક કેવો? એક તો પેલો ડ્રાઈવર વર્તી આલવા જો ને એટલે મને શું કહેતો હતો પોચ પેસેન્જર હશે ને 60 હશે ને તો હું ઘેર જતો રે હા તે પેલા હાડું કાઢી મેલો આપણે એ વ્યવહારમાં પહોંચેલા થઈ જાવું. આમાં હાથું કાઢવા જાવ એટલે પેલાનો એ કહી જાય છે ફુવો એટલે આખા ગામનો ફુવો કોણ હા. હા આખા ગામનો આ ગામનો દોરાઈ ના મારા કોળામાં બેસી જાઓ નહીં અમાર ફૂ નહીં તમે એ તમાર એ બંધો તમાર બે જણાના ફૂ છે લ્યા અને તમે એક કટમના બે ફુવો પોહાય. હબળો ફુવો પોહાય, આખા તમે ગામનું પોહાય. મારા ના પોહાય અને તમે બે જણા કટમના બે છો અને અમે અમારા કટમમાંથી હું એકલો જ છું અને એના સુધી ઓને લીધો એટલે ત્રણ થયા એમાંથી એકાદો ઘેર જતા રહો એટલે તમે બે થઈ દો અમે બે થઈ ગયા થઈ ગયું કે ના થઈ ગયું હરખું સરપંચ શું થઈ ગયું બરો થઈ ગયું કે ના થઈ ગયું એ મુસમ ના પોહાવલ્યા ગોમમાં નેકળું ને એટલે આખા ગોમનું નેનું છોકરું હોય ને તોય ફુવા ફુવા કરે છે અને આ પાઘડીઓ વાળા રહે ને તો એ મને ફુવા ફુવા કરે છે સમ ના પોહાવ અને તું એકલો છે ઓનું કા લઈને આવ્યો છે હાડું છે મારું છે એમ? એટલે આડું હોય તો તારો અમારું અમાર બધા છેટા છેટા હગ્ગુ અડા છે એટલે હગામ પોહાય અમાર અને તમે એક કટમના ત્રણ ભેગા થયા છો લો જોડો ઉપડો આમાં મારે શું કરવું
કુડી વચ્ચે હોપાડી જા જો સરપંચ અમારા ફુવા નહીં આવે ને તો અમે બે જણા નહીં આવીએ. કોણ હાઈ રહ્યું દોડ અરે મારું તો કેવું એટલું જ છે તમે બે ગામમાં વધાર્યા છો તમારી ગામમાં કોઈ ઇજ્જત જ નહીં નહીં જાઉં ફુવા. અરે ફુવા નહીં ફુવાની ઇજ્જત ના થાય એટલે એ જીવણિયા એ પાછા અમાર નહીં આપવું સરપંચ. પાછા વરો કી યાર અમારા ફુવા ના હોય તો અમાર નહીં આપવું બસ. અમારા ફુવા ઘેર બટાકો ખોય અને મત તો લાડવા ખાઈને બે જવાનું વાત કહો આવશે અમાર ફુવા તો જ અમે આવશું. અને આખા કુટુંબમાં એકના એક ફુવો સુઈવાનો અને ફુવા તો ફુવા શું આ તો લાડવાનો લેટવો અમે એક બાજુ ફુઓ રિહાયદા એક બાજુ પેલાના હાડુ રિહાયદા મારે શું કરવાનું લે એના બાપ ગોતરમાં કોઈ દાળ કહાર નહીં પાડ્યો હારો પર લાડવાનો શેના નો પાડે? એ, તું થોડું વિચારીને બોલજે હો નકર તારી દાઢો પડી જાય બંધ થા, ભૂસ્યા. ખાઈને બે એને ઘેર ફુવા હેજો સરપંચ નું મોં રાખવું પડશે લે બેહી ફુવા. હેજો બેસો ને. બેહી જો બોલ્યા હોના બેહી જો આ સરપંચ ની આબરૂ ના જાય એટલે મારે આવવું પડે છે નકર હું આવું એના આબરૂ ના થાય કે તકેડી તું આવ્યો છે ને તે આબરૂ કાઢી દે ઉપરથી હું તો કહું છું કાઢી મેળો કે કાલે લાફો મેલી ઘેર યુવાના આગળ કોઈ અવસર નહીં પડ્યો રે હવે મારે શું કરવું ખેમા કે એ કે તમે માનતા તો છો નહીં એક તો પેલો ડ્રાઈવર ના પાડે કોઈ જરૂર નહીં પડવાની વતન કરું છું ખોટો એટલે એક આદો સમજી એ લે કે સરપંચ એમ હાથ જોડવાના ના હોય બેહજો એ તો પડ્યા રે આવા લુખો તો ગામમાં પણ છોકરી બેહું પડે એ ના હોય તો ઈવાનો ઓલે થોડું પડી રહ્યો બધું આ બધા ગામના તમારા હગા છે બરોબર લઈ જવા છે ઈવન લઈ જવા છે ને ઈવન લઈ જવા છે ને હાડું ઉતરો હાલો નહીં મેળાવ જો એકલા એ ખેમા હું તમારી આબરૂ બતાવવા કરું છું હું તમારું હારું તાકું છું એટલે બેસી ગયો છું અને આખો દાડો અગળિયો કર હું તો એમ કહું છું બેન એ ખોટું લાગે એના કરતા એ જીવણી ઓય કમલાજી રસ્તો મસ્ત કાઢ્યો જો ખોટું ના લગાડતા જો અમારા હાડું ને કોક આઘું પાછું છે તો કોઈ આપણે ના નહીં તું મેળાવ પાછું નહીં થાય હું શક્યો? જીવણીએ જો તારા ફુવાન તું ઘેર મેલ લે તારા હાડું તું ઘેર મેલ લે એ કોઈનું ખોટું એ ના ફુવા લેડો ઘેર નહીં જાઉં છે હા ઢાંકી દે એ જો કેને બોલાવે છે પેલો ઉપડો હવે ચાલતું હશે જેમ બેસી જો લાડવાનો કેટલો હારક છે ઈવન એટલે મેં જેલમાં જીવણીએ મારા લાડવા લેકરી જો એવું થયું હલે સમજી જો ખેમા સમજામાં મજા હા હું તો સમજી ગયેલો જ છું અરે પૂછણ મેં લે કે ઘેર સોનું મોનું હું આવું તો ચાલો વાનું તો ઘણું જીવવાનું શોખ ગમે તો લાડવા ખા વાત કરી સીધી એટલે મારે હાડું પૂછ્યો છે રે અરે પૂછો જ થકા પૂછ્યો છે ઓ મારા પતિજાને હાથ લગાવે નહીં નકર તારા બૈડા તૂટી જાય તું લઈ ગયો છે હાથ ભાઈ તારા લાડવા ખવડાવવાના છે તે આટલા બધા ઠંડન થઈ ગયો છે તારે ખવડાવવાનો છે ને ફોન ના પાડે છે એટલે પેલા ગરદની કે મારા અંગત માથાકૂટ ના કરતો નકર ધોત બહાર આવશે બધામાં તારા જોવાનું છે એવો. હાથ બહુ ઉપાડ જો તારા હાથ બેઠાઈ જાય એ ખેમલા મેં કે ઘેર હેઠ. આ દશમન નડતો નડતો મને શેઠથી જોજો હાડું લાફા મેલું તું આ મારા ઓળશા લાડવા ખોય એવા દાવના જ નહીં અમે શું કરવું આ જીવણીના ફુવાને ઘેર મેં લાવ્યો હોત તો કમ્પ્લીટ વાર ઉતરી રહ્યો અને પેલો ખેમલો એના હાડું મેં લાવ્યો તો સાલો મારા ઓળશે એકે લાડવા ખોય ને એવું લાગતું નહીં ના હોય તો મને એકલાને જ ઉપડી જાય કોઈને નહીં લઈ જવાય એ રિક્ષાવાળા ચાલુ કર ગાડી ચાલુ કરે તો લડે જશે તમે તારા વાળી લડે જાઓ ગમો મારા ઓળશે તું જો લુખાઈ કર્યું હાડું જોયું આ લુખાઈ કર્યું ને લાડો વગર હતા લુચ્ચો એ લુખો તું અને તારો હાડું. ચકેડી આ ફુવાન ચકરી કરે ને તારો ભમેડો બન્યા જેવો અલે આખા ગોમના લાડવા હતા તમારે બધા છો તાર મેથી મારવાની આવતી હતી તારા લુખાન છો લઈને આવવાનું તું મારા ફોન કેટલો હારા લુખો લુખો છે ને મારો હગો છે તું એ લુખો છું, તારો આડું એ લુખો છે અને હું તમને કે તમે લુખાતો તો હું તો ફુવો છું એ તારા ફુવો હતો આખા હોવાનો. ગામનો ફુવો અમાર પડે મારો ફોન લુખો નહીં છે ઈમાં તો પર ખાય છે ખબર ખા હે? લાડવો લે પડે રે ને કે તે તું પાડ્યું લે ગોહ જતી નહીં એ ખા તું એ તારો લાડવા લાડવો. ખાવા આવ્યો તો ખો લાડવા કદી જીવનમાં લાડવા પાડ્યા છે કે નહીં અલે તું તમે તો નહીં તું છું. પાડ્યા. અત્યારે આટલો બધો ગયડો થયો લોકોનો બારમાં નહીં ખાધો લોકોના લાડવા નહીં ખાધા તું તારી ખાવાની દો તો અને ફુવા માથા ના નહીં. ખેમલા તો આ તો તમારી શરમ મને કહો જીવતા ના થવા દાદા દો. છોડી મારી દાદા તારા જેવી તો ચેટલી ખેમલા પગવાને તો ગભરાય છે આ હાડું તમારી તમારી કેટલી એ જાકે ના કમળા દોત પડી દે હમણાં બધા આનો મને ધૂળ ગવાય છે ધૂળ વાત કરી છે આ મૂસો કોઈ સોયલો કરવા નહીં રાખી દોત પાડી નાખો હવે હાડું આ બધા લાફા મેલી જોઈ પણ તમે મેલતા નહીં હો કોઈ આપણો લાફા ધોપલો હજી સુધી. કુંદા વાળો મુત્યો
હું બોલાવું તાન તો દોડીને મારો રોટલો જ કરી ખાવા આવતો બચ્ચા કોઈ શાક આ તમારી અને તારે તાકમાં હોમા પડે છે. ચાલજો અને અત્યારે કેટલા આકોટા કરો છો ના ના હાડુ આ ફુવાન તો કાશર કાઢી જ નાખું છે હા ખો મફત તો ખવડાવ્યું છે ને મોહમાં પડ્યા છે તમે જો બુદ્ધિ વાપરીને એનો ગાભો ના કાઢી નાખું તો મારું નામ ખેમા મૂર્તન એટલે નહીં પોતવા લાગશી પોતવા નહીં તારે? સમયની વાત જોવી પડે હાલ વાબો વાય હાલ કેરી ના ખાઈ જવાય ના તો કીધું વાર થાય હોય તો બે સમય ત્રણ રાગે રાગે પાકે ને એટલે ખવાય આડું તમે વખાલો કર્યા આગળ હેડો મારા ગાજે તારે મારું મગજ કોમ નહીં હાલતું આ લુખો ગોમમાં લોહી પી જાય છે બીજું કોઈ પીતું નહીં અહીંયા આવ્યો છે ને એનો હાડુ એને જ બધું બગાડ્યું છે અમુક ફુવા શું કરે એનો હાડું લઈને આવ્યો તો એમાં અને કમળા હાલ ઉલાડી મેલો મથેન લાડવા હતા મથેન લાડવા હતા ને કાઢ્યા ફુવા ના હોય તો દુકાનમાં બધો સામાન લઈ જઈએ અને ઘેર જઈને બનાવી દઈએ હા આજે ગેરેટ લાડવા બનાવો ના, પણ લાડવા ખાધા વગર છોડવાનું નહીં ના ના ઘેર જઈને મને એ લાડવા સ્પેશિયલ હેડો